થઈ ગયો છે નાઈ ધોઈને રેડી હોય પપ્પાને કહી દે આઈ એમ રેડી ઓ ગલી છે પપ્પા કીધું આઈ એમ રેડી ઠીક છે દીકરો તૈયાર થઈ ગયો હોય હમણાં દીદી આવશે હા અનેરી દીદી આવશે હા એમ કે દીદી દીદી હા એમ કરશે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ તો ભાઈ આજે હેતાંશભાઈ વહી ગયા છે સ્કૂલે ને નાસ્તામાં લઈ ગયા છે ભાઈ બનાના અને ચેવડો પેકેટમાં ચેવડો નાખ્યો હોય કે મમ્મી તું પેકેટમાં ચેવડો નાખ અને આખા બનાના તો એની માટે છે ને નાના નાના સ્પેશિયલ બનાના લાવ્યા હતા લંચ બોક્સમાં જે જાય ને એવા ભાઈ તો ભાઈ વહી ગયા છે પણ અને પારની બેન પણ જો તો સામે આ ઝૂલે છે અને ચિંતનભાઈ ગુડ મોર્નિંગ નાસ્તો કરવા માટે ભાઈ વહી ગયા હળવો ખોરાક લઈ ચા ને ખાખરા ચા દૂધ ને ખાખરા ભાઈ અવડા મોટા જ્યાં હજી છે ને ચા દૂધ જ પીવે છે ચા નથી પીતા ચા ક્યારેક જ આમ ચુસ્કી લગાવી હોય ને તો જ ચા પીવે છે બાકી સવાર ભાખરી આરે ચા દૂધ જ પીવે છે કોણ કોણ ચા દૂધ પીવે છે ને એ કહી દેજો ભાઈ આ ઉંમરે હો નાના હોય એને નહીં મોટી ઉંમર થઈને કોણ કોણ ચા દૂધ પીતું હોય ને એ એક જણાવી દેજો પણ હવે તૈયારી અમારી શુભ પ્રસંગ બીજો પાછળ આવી રહ્યો છે જે લાડવાનું કામકાજ પતાવીને હજી તો આમ થાક નથી પ્રસંગ ઉપર પ્રસંગ છે ભાઈ તો એમની તૈયારી ભાઈ શરૂ થઈ ગઈ છે તો આપણે ભાઈ માધવ ટેક્સટાઇલમાંથી જો સાડી લઈ આવ્યા છે કાલે મેં તમને જસ્ટ વાત કરી હતી હવે એનો છે ને બ્લાઉઝ આપણે બનાવવા નાખવાના છે હું તમને ખાલી છે ને એનો બ્લાઉઝનો ડેમો બતાવી દઉં તમને સાડી તો ત્યારે જ બતાવશું ફાઇનલ લુક આપણે તો આ બ્લાઉઝ બતાવશે કોણ ચિંતનભાઈ તમે બતાવશો જો હું તમને નેપકિન આપું અને ચિંતનભાઈ જ આપણને છે ને ભાઈ બ્લાઉઝ બતાવશે કેવા બ્લાઉઝ છે એ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે કેવી સાડી છે ભાઈ કેમ કે ચિંતનભાઈ સેલ્સમેનમાં બેહે નહીં ને એટલે એમ થોડુંક ઓછું ફાવે બતાવવાનું જો ભાઈ આ સાડીનું બ્લાઉઝ છે બીજું બતાવી દો હાલો ભાઈ આ બ્લાઉઝ છે જોઈ લો તમે આ બે અમારી દેરાણી જેઠાણીની સાડી છે પણ હવે તમે ગેસ કરો કે આ બેમાંથી કઈ પિનલ ભાભીની હશે ને કઈ સપના ભાભીની હશે ત્યારે ખબર પડશે તમને જ્યારે અમારો શુભ પ્રસંગ હશે જે દિવસે વિડીયો ઉતારશું ત્યારે તમને ખબર પડશે કે આમાંથી કઈ સાડી કોની છે એમ એટલે હા બહુ કોમેન્ટ આવતી હતી કે બધા પ્રસંગમાં યલો 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 યસ અમારે છે ને કાલ પ્રોબ્લેમ એ જ થયો ચિંતનભાઈ હવે થયું કેવું ખબર મને છે ને કોપર ગોલ્ડ સાડી બહુ એટલે બહુ જ ગમતી હતી પણ એ મેં સાડી પહેરીને એટલે મને તરત યાદ આવ્યું મેં કીધું સપના પણ આ સાડી ગમે છે આ સાડી આપણે પહેરશું પણ છે ને બધાની કોમેન્ટ આ વખતે એવી જ આવી તમે હર ફંક્શનમાં ગોલ્ડન જ પહેરો છો ગોલ્ડન જ પહેરો છો તો તમે કલર વાળા પહેરો તો તમારા શબ્દને માન આપી અને અમે છે ને ભાઈ ગોલ્ડન સાડી પહેરવાનું ટાળ્યું અને કલર વાળી સાડી ભાઈ અમે પહેરવાનું નક્કી કર્યું કેમ કે અમને છે ને આવા હેવી કપડા પહેરવાના હોય ને એટલે અમને કલર વાળા ઓછા ગમે જેમ બને ને એમ ભાઈ ગોલ્ડ અને રોઝ ગોલ્ડ ને કોપર ગોલ્ડ ને એવા જ અમને કપડા ગમે પણ અમારું પંચમાસીનું હતું ઈ પછી આ લાડવાનું હતું ઈ એમાંય કપડામાં બહુ ડિફરન્ટ છે જ્યારે ઈ હતું ને કોપર ગોલ્ડ હતું આ મહેંદી ગોલ્ડ હતું એટલે અલગ અલગ ગોલ્ડ અમે પહેરીએ તમને એમ જોતા એવું લાગે ગોલ્ડન ગોલ્ડન કહેવાય ગોલ્ડન પણ હોય બધા અલગ અલગ ગોલ્ડ કેમ કે સિલ્વર ગોલ્ડ આવે રોઝ ગોલ્ડ આવે ગોલ્ડન આવે એ રીતના અમે પહેરીએ છીએ પણ સેમ તમે આ વખતે અમને કોમેન્ટ કરીને એટલે અમને એવું થયું કે કાંઈ નહીં આ વખતે આપણે કલર વાળું પહેરીએ તો ફાઇનલી અમે નક્કી કરી લીધું કે કલર વાળું બ્લાઉઝ એવું સાડીના કપાઈ ગયા છે એટલે હવે અમે જઈએ છીએ અત્યારે બ્લાઉઝ સ્ટીચ કરાવવા માટે એમને પણ અત્યારમાં ફોન કર્યો કે અમને તમારે અર્જન્ટ સીવી દેવા પડશે એટલે કેમ કે 16 તારીખનો તો આપણો પ્રસંગ છે અમે કીધું 14 તારીખે અમારા હાથમાં આવે એ રીતના કરવાનું તો કે તમે આજે ને આજે તમે નાખી જાઓ તો હું તમને સીવી દઉં તો ચાલો હવે અત્યારમાં પારમી સૂતી છે અને એની મમ્મી ને પપ્પા એ લઈને ગયા છે અને હવેલી અને જયદીપ ચિંતન બે ભાઈ આજે પારમીને સંભાળશે ભાઈ સૂતી છે જાગે એટલે ફોન કરજો અમારા ઘરની નજીક જ ટેલર છે કિલોમીટર જ છે એટલે વાંધો નહીં ફોન કરે એટલે ફટાફટ આવી જશું તો ફટાફટ ચાલો જઈએ રેડી સપના ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હા સપનાનું ગુડ મોર્નિંગ કરતું બાજુમાં થોડીક સાડી દેખાય કઈ પણ કાંઈ વાંધો નહીં આખી તો નથી દેખાડીને થોડીક જોઈ લો તમે કઈ નહીં સારું ચાલો તો ફટાફટ આપણું કામ પતાવે પારમીબેન સુતા છે તે પછી પાછા કન્ટિન્યુ થઈએ ગાઈસ તો આજે છે ને વ્લોગ સ્ટાર્ટ કરવામાં બપોર થઈ ગઈ બપોરના વાગી જાય છે 1:30 બરાબર અને આ બાજુ રસોઈ ચાલુ થઈ ગઈ છે રસોઈમાં મસ્ત રોટલી બની છે અને આ બાજુ શું છે મમ્મી સબ્જી શેનું છે વાલોળનું સબ્જી છે સાથે શું છે સપના દાળ ભાત ઓકે સરસ ચાલો અનેરી આવી ગઈ છે આ બાજુ શું કહે છે દીદી ક્યાં હોય અનેરી દીદી ક્યાં હોય ન્યા હોય અહીંયા ન હોય દીદી ન હોય અનેરીને છાશ બહુ ભાવે જોઈ લ્યો ભાઈ અને હવે છે ને એકલા છાશ પીવો કોઈ પાય ને એ નથી ગમતું એને પી ગઈ ખાલી કરી ગઈ બેટા કેટલું વધ્યું બતાવી તો કેટલું વધ્યું બતાવો કેમેરામાં બતાવો બેટા
જોઈ લો ભાઈ, મોજ લે છે હો બરાબર છાસની. ખુશ થઈ જાય કે હા, ફૂટ મારે છાસ. થઈ જાય. રોટલી બહુ કોણ મસ્ત બનાવશે? એક્સપિરિયન્સ કરે, જોઈ લો. એ? હેતાન. શેતાન કા હે રોટલી. કેમ બોલતો? એ દીદી, દીદી, દીદી મમ્મ ખાતી હોય. અને રે ગીત ગાને બેટા. છાઈ, છાઈ. અને રે ગીત ગા તો આપું. આપો. એક ગીત ગા તો આપું. એક ગીત ગા. એક ગીત ગા. અરે વાહ વાહ. હજી એક આદું ગા, થોડુંક લાંબુ ગા બેટા. હજી એક ગા. બહુ મજા આવે સાંભળવાની. હજી એક થોડુંક લાંબુ ગા. છાશી થોડીક આપીને એટલે. છાસની છાસની હારે તો કાંઈ નહીં જ આવે. એક ગીત ગા. પેલો હરખું થઈ ગયું. કેવું મોટા માણાની જેમ કરે છે પણ. કોણ એવું બેટા, કોણ એવું? દીદી આવી ગઈ, જોઈ લો ગાઈઝ. પારમી છે ને એ બાજુમાં આવી ગઈ. પારમી, કોણ બોલાવતું હોય પારમીને? ભાઈ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે સુરતમાં છે ને ભાઈ, જોઈ લો. અને અનેરી છે ને ભાઈ ત્યાં નીચે રમે છે, દાદા લઈને ગયા છે. જોઈ લો ભાઈ, વરસાદમાં તો કેવી મજા આવી જાય ને ભાઈ, વાત જ જવા જ ભાઈ. નેક્સ્ટ લેવલની મજા આવે ચપ્પલ કાઢીને અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા. પિનલ એક કોમેન્ટ આવે છે કે પિનલબેન તમે પાર્લર ખોલી નાખો એમ, તો તેરે કો ક્યાં બોલના હે? બોલો શું બોલવાનું છે? કરે એમાં સારો નફો. પૈસા આવા જોયો કેમ ચારે બાજુથી ગમે એ હોય. વાત થતી હતી, એક બેન પાર્લર આવે ને ભાઈ કઈક ઈનામ છે. હા. તો ભાઈ કે બેન જાજુ કમાય છે પાર્લર માંથી. એ તો એમ જ હોય ને, બરાબર. પાર્લર જે છે ને એમાં મહેનતનો રૂપિયો છે. હમ. મળે છે પ્રોડક્ટ આવે છે મોંઘી, પણ એમાં કે મશીન નથી મુકાતા? ચાલે એવી પ્રોડક્ટ આવે છે ને, એ પ્રોડક્ટમાં 10 ગણા ઊભા થાય પૈસા. પાર્લર વસ્તુ એવું છે, પણ એમાં મહેનતનો મહેનત રૂપિયો છે, રાતે જાગવું એમાં પડે. સવારમાં 4 3 વાગ્યા રેડી કરવા માટે જાગવું પડે, રાત્રે લેટ સુધી જાગવાનું હોય, કઈ પણ ફેશિયલ નું મહેંદી નું ગમે કઈ કામકાજ હોય, મહેનતનો રૂપિયો છે. મહેનતનો રૂપિયો છે ભાઈ, મહેનત તો કઈ વસ્તુમાં નથી ભાઈ, ઓછા બધી રોકાણે વસ્તુ. જાજો નફો. યસ. આવું છે ને? કંટીમાંથી ઓડી હું કરવા પાર્લર કરી શકું, પણ હું કેવું રિમૂવ તમારે લગન પતી જાય પછી હું પાર્લર બધું વીખી remove નાખ. આવી શકું, power. એવું થાય, જિંદગી થાય, નિરાંત રાખો. તમારે મને ફોન કરીને appointment લઈ લેવાની કે આજ મારા લગન પતી જવાના છે, 12 વાગે જાન રિટર્ન વી આવી છે, એટલે હું વી આવી તમારા મેકઅપ ઓલી પીનું કાઢવા. કોઈ ઘરના કાઢો તો બસ છે, કઈ નહીં તમે સપનાની તેથી. તેથી તો અહીંયા હતા ને તમે બધા મતતા હતા. હા તો તેથી કાઢ લેવું હું ને કરી તમારે જતો. તો. હા હું એમ બેઠો હતો. કોઈ કહે જ નહીં. ઓર્ડર આપવો પડે. ઓર્ડર કઈ ઘરના બધી કઈ વસ્તુમાં કઈ order ચોખવટ ન આપવો કરવાનું, પડે. અમુક હા. વસ્તુમાં સામે આલીને કામ કરવાનું હોય. તમારે એવું કેવું છે, સીધે. ત્યાં તો વળી કિરણબેન અહીંયા હારા થતા હતા. હા. તમે ત્યારે જો અરે હું થાળે તૈયાર કરતો હતો. કે તમે ઈ કે પીનું ઈ કે નાખો છો ને પછી આ હાંજે મારે કાઢવી પડશે. તો અહીં બેઠા બેઠા જોતા હતા તો કાઢવાનું ન હોય એને. સાચી વાત. નહીં નહીં રોતો નહોતો. જોતા હતા, રોતા નતા. જોતો ક્યાં જોતો? ઈ તો અંદર ક્યાંક મતતા હતા. કહેવાય ને કાઢવાનો સમય. મને એમ કે જે ઉપર જાશો પછી કાઢશો. હું પાર્લર નું કરતી જ તે 10-11 વર્ષમાં પાર્લર Marriage કર્યું. પહેલા? હા, પણ મને સગાઈ નું નક્કી થયું ને તો મારા સસરાએ એવું મને કીધું ઈ કે પાર્લર નું નથી કરવાનું આપણે. એટલે પછી મારા પપ્પાના ઘરે હતી ત્યાં સુધી મેં કર્યું. પછી મેરેજ પછી મેં છે ને એક આખી સીઝન ખેંચી. મારા 11મા મહિના મેરેજ હતા, 5મા ઉનાળા સુધીની આખી મેં સીઝન ખેંચી લીધી. બધા ઓર્ડર મેં એડવાન્સ લઈ લીધેલા હતા. અને પપ્પાને અહીંયા ખબર ય નહોતી કે મારા પાર્લર નું ચાલુ છે. હું મારા પપ્પાના ઘરે જઈને ત્યાં બધાને રેડી થવા માટે ફેશિયલ મહેંદી વાળા બધાને હું ત્યાં જ હું બોલાવતી અને ત્યાં જ ત્યાં હું કામ કરતી. હું એમ કહેતી કે મળવા જાઉં. અહીંયા ઘરે મમ્મીને ખબર હોય કે હું જાઉં છું, પણ પપ્પાને ન ખબર હોય. અમે ઘરે બધા આપી ગયા હતા કે પપ્પાને પાર્લર નું કરે છે. ઈ પાર્લર નું ક્યાં હોય એમાં નાકના દાણાની કામ. કહીશ તો આવું કંઈક છે. અને આજનો દિવસ છે ને બહુ બીજી રહ્યો. ડાયરેક્ટ હાંજ પડી ગઈ ભાઈ, હાંજના 7:30 વાગી ગયા, બરાબર. તો રસોઈ ભાઈ ઘણી ખરી તૈયાર જ છે. આ બાજુ કુકર મુકાઈ ગયું છે, ભાખરીનો કદાચ લોટે બંધાઈ ગયો લાગે છે. જોઈ લો ભાઈ. સબ્જી એનું બનાવ્યું છે સપના? જો આમાં છે ને આ ઇન્વિટેશન કાર્ડ આવ્યું છે. યસ એમાં ડ્રેસ કોડ નક્કી થયેલો છે. યસ. કેસરી સફેદ લીલો. કેસરી સફેદ લીલો. હા. અને કુર્તા પાછા પહેરવાના. કુર્તા જ ફરજિયાત છે. હા, અને લેડીઝ ને સાડી અને ગાઉન. એમાંય કલર ફિક્સ છે. હા, નહીં સાડી ગાઉન કલર હા, ફિક્સ. colour, હા. સફેદ લીલો. હા. બોલો. આવું બધું છે. હવે નો ગાઉન હોય તો ઓપનિંગ માં જાવું કે ન જાવું? ચિંતન જાવું કે ન જાવું? એને વાહે બેહવાનું. વાહે બેહવાનું. એ લોકોને પ્રસંગ બગાડવાનો. એની જે બોર્ડર હોય ને એ બોર્ડર પછી આપણે બેહો. એને ફોટોગ્રાફી ત્રણો જ આવવા જોઈએ. હા. એટલે વાંધો નહીં. જીનલભાઈ આમાં તો ઓકે આ ઓકે હા તે દિવસનું સાંજનું છે પછી આગલા દિવસ. હા બધે દિવસનો ડ્રેસ કોડ નથી એમ ને? નહીં, ખાલી તો આગલા દિવસનો જ છે. આપણે છે ને આમાં જવાનું છે આમાં આ ડેટમાં. પારમી તો ત્યારે થઈ ગઈ તો ભાઈ. ડ્રેસ કોડ આપણી પાસે એવો છે નહીં તો શું કરશું? નહીં જાય ને હવે હવે એમ કે કેમ આવ્યા નહોતા? તમે કે અમારા પાસે નહોતા આવ્યા ડ્રેસ કોડ એટલે એમ ન આવ્યા. પણ આપણું માધવ ટેક્સટાઇલ છે ને ભાઈ,
બધું મળી જાય A to Z, ખાલી તમે માગો. હું નથી મળતું, બરાબર છે? સાડીમાં, કુર્તીમાં, હા. વેસ્ટર્નમાં, ટોટલમાં કલર મળી જાય. બધું ભાઈ આ નીચેના નંબરમાં છે ને અત્યારે જ ફોન કરીને ભાઈ તમારો મેસેજ કરી દેજો, બરાબર? અને 15મી ઓગસ્ટની ઉજવણી ખૂબ સારા વ્હાઈટ ડ્રેસ, ઓરેન્જ ડ્રેસ ને ગ્રીન ડ્રેસ સાથે તમે કરો હોય. યસ. આ બાજુ મારો પારમી દીકરો જાગી ગયો હોય. ગટલી મારી ગટલી. માર કટુડિયો હું કરતો હોય. મારો દીકરો મારા દીકરાને કહીને ગઈ હતી હો. બપોરે મેં કીધું તું હું કીધું મને તું? આજે ખરીદી કરવા જવાનું છે માર્કેટમાં, તો સૂતો રહે છે, ડાયો ડાયો થઈ જાય છે, રડતો નહીં. તો સપના કેમ છું? કમ્પ્લેટ નહોતી રોઈ ને? ખાલી એક વાર થોડીક વાર રોઈતી પછી પાછી છાની રહી છે ગોળી આમ નાખી દીધી. ઠુંકલા કર્યા છે. એટલું તો મારો દીકરો થોડુંક તો ભાઈ મમ્માને યાદ કરે ને મારા કાનો કા મારો દીકો આવો દીકો બધાને ડાયો ડાયો દીકો આવે જેને આવવાના છે એને. મને એકનો ફોન આવ્યો હતો ને કે વિનલબેન તમારે પારમી છે ને એટલું ડાયું બેબી જોતું છે ઈ કે તમે શું કર્યું તું મને કયો ને ઈ કે પછી મેં કીધું એટલે મેં કીધું એમાં તો મેં રૂટીન છે આપણું છે મેં કીધું અમારા મેમ જે કહેતા એ પ્રમાણે મેં બધું ફોલો કર્યું હતું એમ. એટલે કે પણ તમે શું ફોલો કર્યું હતું ઈ તમે કે એની માટે તો ટાઈમ વધુ જોઈએ, કાં તમે રૂબરૂ મને મળો અને કાં તો મેં કીધું મારે ટાઈમ હોય ને એ પ્રમાણમાં હું તમને કહું. પછી ઉપર તો મેં વાત કરી પછી છેલ્લે એણે એમ જ કીધું કે કાંઈ વાંધો નહીં મને અત્યારે કે તો આ બહુ બધું લાંબુ ડિટેલમાં છે તો એ કે આપણે કે પછી કે રૂબરૂ મળીએ. મેં કાંઈ વાંધો નહીં વેલકમ આવી જાઓ. આને કાર્ડ હાથમાં લીધું છે યસ. તો એની હારે જો કેસરી સફેદ લીલો લીધો સાથમાં. અચ્છા. જો કોમ્બિનેશન પૂરેપૂરો. મને છે ને શું જોશો તું કાર્ડ માં? આર્કિટેક્ટ જીગરભાઈ બરાબર Yes. તો આ ટીપીઆર હાર્દિકભાઈ હવે ઈ ટીપીઆર શબ્દ તો પહેલી વાર ડોક્ટર હેમલો હા. ટીપીઆર એટલે છે ને આખી સોસાયટી પાડે ને એના પ્લાનિંગ કરે આખું Town નગર planner. બનાવે, town planner કે બરાબર. આખું નગર બનાવવું છે, સુરત શહેર બનાવવું તો ઈ કરે. અચ્છા. અને આર્કિટેક્ટ છે આખી બિલ્ડિંગ નું architect અંદરનું કરે. interior અંદર કરે. interior કરે આખી બિલ્ડિંગ કઈ રીતના સ્ટ્રક્ચર બનાવવું ઈ પણ બિલ્ડિંગ કઈ જગ્યાએ બનાવી ને ઈ ટીપીઆર ઈ કે ગઈસ તો અનેરી છે ને બપોરે છાસ પીધી હતી અને અત્યારે છાસ પીવું છે, જોઈ લ્યો ભાઈ. છાસ વગર તો હાલશે જ નહીં. એક ગીત ગાવ ને અનેરી. ક્યારની નોકરી છાશ જ પીવે તો જમવા બેઠા ને. ક્યાર નહીં. ક્યાં આમ જોજો બપોરે નકરી છાસ જ પીધી હતી. બાકી ખાવ બાકી મમ્માને કે ખવડાવે હાલો ખાવ છાશ નથી પીવાની. મમ્મા કયો ચૂરમો બનાવી દઈ. છાશ પીવાય ન પીવાય ને સદી થઈ જાય ને. બપોરે કદાચ 2 વાટકા પી ગઈ છે. ભાઈ બી કોઈ છાશ નથી ટકા તાર ખાવી છે બાકી. ચાલો ભાઈ તો આજના ડિનરમાં હોય ગુવારનું સબ્જી વિથ ભાખરી, બરાબર? ચિંતન તો ખાય નહીં બિચારો. દાંત કાઢે છે. કાતલી મારી દાંત કાઢતી હોય. દે હું કરતી હોય. બાકી ખાવી છે. હા બાકી ખાવી હોય. કોને બાકી ખાવી હોય? બાકી બાકી ખાવી હોય. છાશ એમ કહે છે. અને દીદી એમ કહે છે છાશ. ગાઈસ તો ફાઇનલી પારમી છે ને જાગી ગઈ છે, જોઈ લે ભાઈ. મસ્ત મજાની સવાર પડી ગઈ જાગી છે. તો ક્યારની ગઈ છે. તો હવે એને સુવાનો સમય આવ્યો છે. સુવાનો ટાઈમ થઈ ગયો છે ફરીથી. હા લાગાવાનો ટાઈમ થઈ ગયો હોય ફરીથી. હા પરિયોના રે દેશની હું વાતો રે સંભળાવું. હેત ભરેલા હૈયા કેર હાલર ડાર્યું ગાવ. પોઢી જા મારા લાલ તને પારણીએ પોઢાડ. પોઢી જા મારા લાલ તને પારણીએ પોઢાડું. ભાઈ પારમીને ઊંઘ આવી જાય આવી રીતે તો. એને એનું ઊંઘ જ આવે છે એટલે પારણી ગાલા ગાવાનું ચાલુ કર્યું કે નહીં ઓકે જી. એટલે હંકારો કર્યો. ઓકે તો હુડાઈ દેવાની છે કે? ના ના હવે ઘડીક પપ્પા રમાડે ને. અચ્છા હવે પપ્પા એક ભાવગીત ગાય મસ્ત મજાનું. પપ્પા હા બધી બહુ મસ્ત મસ્ત કોમેન્ટ આવે છે. હા ઘડીક પપ્પા રમાડે છે આપણે ચૂરમું બનાવીને. અચ્છા ભાઈ આ બાજુ શું કરતા હોય? એ તો આજે શું હતું? સ્વિમિંગ હતો, સ્કેટિંગ હતા, ટેકવાન્ડો હતા. તને જ્યારે હું પૂછું ત્યારે તું ટેકવાન્ડો જ કહેશો મને. આજે એવું? સોમવાર છે હા. અચ્છા અને શુક્રવારે યોગા અને કોમ્પ્યુટર અચ્છા એવું. અને શનિવારે બુકમાંથી કોમ્પ્યુટરમાં લખવાનું. અચ્છા નહીં ટેકવાન્ડો નો ક્લાસ હોય ત્યારે મારે આવવું હોય તો? આ કોમ્પ્યુટરના મેમે કીધું હતું હા કે જઈ પીટી નો પીડીઆર રહેશે ને હા. તો એ પીટી ના મેમ છે ને ગ્રાઉન્ડમાં રમવા લઈ જશે.
અચ્છા તો સારું કહેવાય. સ્વિમિંગ કરાવે છે સ્વિમિંગ કરાવે છે કે નથી સ્વિમિંગ બુધવારે. કરાવે છે કે નથી કરાવતા? કરાવે છે ભાઈ, સ્વિમિંગ કરાવે છે. અતુલભાઈ જતા હતા સ્વિમિંગ શીખવા, કેમ છું, જાય છે કે? અઠવાડિયું 4 થી ગયો પછી બહુ પગ દુખતા હતા કે રહેવાતું નથી. પગ દુખતા હતા તો બંધ કરી દીધું એને. ભાઈ, કેમ swimming કરી છે ને? 1200 રૂપિયા જાતા કર્યા. સ્વિમિંગ B12 ઘટી જાય સ્વિમિંગ પુલમાં, પણ આખા શરીરની મુવમેન્ટ થાય એટલે શક્તિ બધી વપરાઈ જાય. મમ્મી એટલે છે ને B12 ઘટી જાય. બરાબર, આપણે કામ તો ઘણું કરવું હોય પણ થવું જોઈએ ને જવાન. સાચી વાત ને બેટા? શું કરે છે? સ્કેલ આપણને- હા, પપ્પા. હું તો ટબ જ નથી તડતો, હું તો ફવારે ને આવું છું. હાજી સર, સ્કેલ આપણને નથી મળતો. તું લઈ લે જાતે, જે જોઈ બધું લઈ લેવાનું. બરાબર છે? આ કઈ બેંક નથી કે આપણે ફોર્મ ભરવું પડે, જાતે લઈ લેવાનું. પપ્પા એક મસ્ત મજાનું ગીત ગાવતો 12મી માટે. હા પડી, અલા ગાવ ગાવ ગાવ. કોના સુલાએ મુझको કોના ઉઠાए बार बार ये सवाल मुझको सताए खाना मेरा पीना मेरा कौन पचाए बार बार ये सवाल मुझको सताए. હવે એક આનંદની વાત ઈ છે કે તમે બે ભાઈ ને તમે હુતા નથી, હું આ ગીત ગાતો. બહુ મસ્ત ગીત છે, બહુ મજા આવે, મસ્ત. વેદાંતને ગાયું હવે. રાઈટ, હવે 12મીનો વારો આવી ગયો ભાઈ. કેટલો મસ્ત મજાનો સવાલ છે, કોણ ઉઠાડે કોણ જગાડે? રાઈટ ગતલી રાઈટ હોય કે નોટ રાઈટ હોય? એને તમે ગીત ગાતા ગાટલી માં. એમનું ભૂઈ જાય ને ઉઠી હોતન જાય. કોણ? પારમીને બહુ ગમે શ્લોક બોલવી, ગીત એમ ને? ગાવી, બહુ મસ્ત શાંત થઈ જાય કેમ? હા, બહુ સરસ જ મસ્ત ગમે. રાગ હારો વ્યવસ્થિત હોય ને હા તો મેળ આવે. બરાબર છે? આ બાજુ ગોળ વતરાઈ ગયો છે હા, ચૂરમા માટે ચૂરવા માટે, અને દેશી ઘી. ક્યાં ગામનું ઘી છે? પીપળવાનું પીપળવા ગામનું ઘી છે રામ ભાઈ. પીપળવા ગામનું ઘી. રામ પીપળવા જે ગામનું. ઓલું સખી મિલન જોયું હતું ને ઈ હા, આપણે તે દિવસે ઓલી ભેંસુય બતાવી હતી, તને ખબર હોય તો. હા. બસ ન્યાનો જ છે ને? હા, ઓલા છે ને ટ્રેક્ટર હા, ને માધવ JCB. નામના ટ્રેક્ટર JCB હતા ભાઈ, દેહમાં ગયા. બરાબર, દિવાળીના વ્લોગ જે આપણે જોતા હોય, દિવાળીની આખી સિરીઝ જેને જોઈ હતી, 7 દિવસ અમે દેશમાં જતા, ફૂલ એન્જોય કરી હતી. બરાબર, એમાં પીપળવા ગામ ગયા ત્યારે બહુ બધી ગાયો હતી, એક બાજુ બહુ બધી ભેંસ હતી, એક બાજુ બહુ બધા JCB હતા. બરાબર છે? એટલે હેતાંશભાઈની- આ JCB તો તમે હેતાંશભાઈની ફરમાઈશ છે, અત્યારે ચૂરમું ખાવાનું છે. હાંજી. કાલે સવારમાં એને પુલાવ લઈ જવા છે એવી ફરમાઈશ. ના ના ભાઈ, હમણાં એવું કઈ નહીં મળે હો હેતાંશ. સૂકો નાસ્તો ખા બેટા, ના ના લે, બનાવી દઉં. શું બનાવું દીકરો? કાંઈ એવું બધું બનાવાય નહીં. અરે માલી ટીટલી અનેલી આવી ગઈ હોય. દીદી 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 ચૂરમું છોડી દે. હાલો. એ આ દીદી ભેગી થઈ ગઈ એટલે છે ને ભાઈ. પછી બેહારો. શરમાઈ જાય છે હવે એને છે ને. હું પાર્ટી ક્યાં છે? પાર્ટી પાટલી. અચ્છા ભાઈ, એ ભાઈ એ જો છે. બેલેન્સ રાખજે પારમી. પારમી હું અનેરી અનેરીને કઈ બેલેન્સ રાખજો. એ હેતાંશની પાટલી જી, એક પાટલી કે છે. પાટલી. હા ભલે રે વો. ભાઈને આજે ટેકવાન્ડો નો ક્લાસ હતો અનેરી. તો ઓફિસે જવા તૈયાર પાટલી લીધી તું ઈને. હાજી સર, હું કે ઓફિસે જવા તૈયાર થઈ હતી ને તમારે વાંહે નહીં, મારી વાય નહીં થઈ હતી, પણ પાછી કોને ખબર હવે. ગઈસ તો હેતાંશ નો ડિનર થઈ ગયું છે મસ્ત મજાનું, ગરમા ગરમ રેડી ભાઈ, જોઈ લો. હેતાંશ મને આમાંથી આધા દે ના. એ આધા ખાવું છે તો ભાખરી પડી. નહીં, આમ નામ કહું છું, જીવ મોપાય છે હેતાંશ નો, દે છે કે નહીં? ચૂરમું બહુ ભાવે. હમણાં કેદુનું ચૂરમું એને ખાધું ય નથી. કોને? હેતાંશ. હેતાંશ બહુ ભાવે ચૂરમો? બહુ ભાવે. લંચ બોક્સમાં અત્યારે ચૂરમું લઈ જાય. નહીં તો મને 2 ચમચી ખવડાવી દો બેટા. ગરમ ગરમ પાટલી જેલું હોય ને એટલે મજા આવે ખાવાની. હેતાંશ મને દે ને, અત્યારે લઈ લ્યો. મને ખવડાવી ને. ખવડાય એક ચમચી ગરમ નું હોય હો. હાલો, હમણાં હેતાંશ મને ખવડાવશે હો. ચાલો ચાલો ચાલો, જલ્દી ખવડાવી દો. જલ્દી જલ્દી. આવું બધું ટેકવાન્ડો માં આવું ન શીખવાડે? પપ્પાને 1 ચમચી ખવડાવી જોઈએ. સુબહ હો ગઈ. એટલે ટેકવાન્ડો માં શું આવે? છે ને રોજ સ્કૂલે જઈને ત્યારે ચૂરમું ને દૂધ ખાઈને જાતો. હા, પેલા નાનો હતો ત્યારે. પણ એને છે ને ગોળ ને દૂધ બે હારે નથી આપવાનું. ગોળ ને દૂધ હા, હારે અને બદામ વાળું દૂધ પીતો. અને એને છે ને ગોળ ને દૂધ હારે તો સ્કિન માં એને છે ને ઓલા વ્હાઈટ ગાલે ને બધી ઓલા ખબર કરોળિયા હમ. જો ચૂરમું ખાવાનું બંધ કરી દીધું તો ગાલે ધબ્બા વહી ગયા બધા. હા, મસ્ત ક્લીન ગાલ થઈ ગયો ચૂરમું ભાઈ. ખાવાનું ચાલુ કરે ને એટલે એને ધબ્બા ગોળ ને દૂધ ખાય ને એટલે એને ગાલે ધબ્બા પડી જાય. બે વસ્તુ હારે તો અત્યારે શું કરવા દેશો? અત્યારે નકરો દૂધ ક્યાં દીધું છે એટલે જ છે એ ચૂરમું વારે દૂધ જ પીવે. ઓકે. એટલે છાશ આ આપી? છાશ ચૂરમાને કેવી લાગે બેટા? હારે. ના ના એમને ખાઈ લે. ચૂરમું તો લુખ્ખું કેવું મસ્ત ચૂરમાને લાડવાને ઘોડે ખવાઈ જાય કા. તો ગઈશ તો આ બાજુ હેતાંશ ને છે ને હોમવર્ક બાકી છે, પિનલ ફિનિશ કરાવે છે આવું હોમવર્ક. પાછો છે ને તાર પાસે? એક્ટિવિટી વાળું હોમવર્ક લાગે છે. અને આ બાજુ છે ને બધું સબ્જી આવી ગયું છે, ચિંતનને સુધારવાનું છે.
અરે ગેમ રમવાની છે પણ હવે લેસન પતી જાય ને પછી. ગઈશ તો ઘરે જો બિલાડી આવી છે, બિલાડીનું બચ્ચું નાનો એવું. અનેરી જોવું હોય તો બિલાડીનું બચ્ચું જોઈ લો ભાઈ, ક્યાં ઘર સુધી આવી ગયું અત્યારે બચ્ચું પણ. જો 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 મ્યાઉ. અનેરી ભાગી બી ગઈ બિચારી, એને તેડી રાખ ચિંતન. લેતો આય અહીંયા લેતો. જો એની આંખ કેવી ચમકે છે જો ભાઈ. હાલો એને છે ને દૂધ પાવી આપણે. અંદર કેમ બોલે? મ્યાઉ એમ બોલે. કેવું બોલે અને રે? કેમ બોલે? જાઓ બોલો એટલે ખુશ થઈ ગઈ બિલાડીને જોઈને. જોઈ લો ગાઈસ, બિલાડી એવી છે ને હારી ના જોઈને ભાઈ ખુશ થઈ ગયો ભાઈ. પકડી લો કેટલી પણ હાલો બસુર છે જા